નમસ્કાર મિત્રો. અગાઉ આપણે શિક્ષણ અંગેના અલગ અલગ વ્યવસાયો વિશે માહિતી મેળવી. તે મુજબ આગળ આપણે સહાયક શિક્ષક વિશે માહિતી મેળવીએ. સહાયક શિક્ષક એટલે એ શિક્ષક કે જે મુખ્ય શિક્ષકને શિક્ષણ કાર્યમાં મદદ કરે છે. માત્ર અભ્યાસમાં જ નહીં, પરંતુ સારા વર્તન, આત્મવિશ્વાસ અને ટીમમાં કામ કરવાની ભાવના વિકસાવવામાં પણ મદદ કરે છે. સહાયક શિક્ષક ખાસ કરીને એવા વિદ્યાર્થીઓને વધુ મદદ કરે છે જેમને શીખવામાં મુશ્કેલી પડતી હોય. તો આ ક્ષેત્ર વિશે વિગતવાર માહિતી આપણે વિજલબેન પાસેથી મેળવીશું. વિજલબેન, સૌપ્રથમ એ જણાવશો કે સહાયક શિક્ષક એટલે શું? સહાયક શિક્ષક એટલે ભોજન, વિરામ, રિસેસ અને પ્રવાસ જેવી બિન વર્ગખંડ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓની દેખરેખ રાખે છે. વિદ્યાર્થીઓને સમૃદ્ધ અને રચનાત્મક શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવા માટે સહાયક શિક્ષકો એ મુખ્ય શિક્ષકો, સંચાલકો અને વર્ગખંડ સહાયકો સાથે સહયોગ કરે છે. આ ઉપરાંત શિક્ષણ સામગ્રીને સુદૃઢ કરવા માટે નાના નાના જૂથોમાં કે વર્ગખંડોમાં એક વિદ્યાર્થીઓ સાથે મળીને કામ કરે તેના માટેના પૂરા પ્રયત્ન સહાયક શિક્ષક કરે છે. જી, તો જે સહાયક શિક્ષક છે તેમની કામગીરી શું હોય છે અને તેઓ ક્યાં કામ કરે છે? સહાયક શિક્ષકની કામગીરી વિશે વાત કરીએ તો તેઓનું કાર્ય વર્ગખંડના વાતાવરણમાં કામગીરી બજાવવાની હોય છે. સંસ્થા મુજબ કામકાજના કલાકોમાં ફેરફાર હોઈ શકે છે. તેઓ કઈ જગ્યાએ કામ કરે છે તો સરકારી તેમજ ખાનગી શાળાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ કે શિક્ષણ કેન્દ્રમાં કામ કરી શકે છે. જી, તો વિજલબેન એ જણાવશો કે સહાયક શિક્ષક બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? સહાયક શિક્ષક બનવા માટે જો તમને નાના બાળકો સાથે વાતચીત કરવી ગમતી હોય, તમે ધૈર્યવાન અને સારા શ્રોતા છો, તમને ભણાવવાનો શોખ છે, તેમજ સુવ્યવસ્થિત અને હળીમળીને કામ કરી શકો છો, જો આ બધા જ ગુણો તમારામાં હોય તો તમે ખૂબ જ સારા સહાયક શિક્ષક બની શકો છો. જી, ખૂબ સરસ. તો વિજલબેન, જે સહાયક શિક્ષક છે તે બનવા શૈક્ષણિક લાયકાત જણાવો. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સૌપ્રથમ ધોરણ 12 પૂર્ણ કરો, ત્યાર પછી સ્નાતકની ડિગ્રી મેળવો, પછી પ્રાથમિક શિક્ષણમાં ડિપ્લોમા અથવા તેને સમકક્ષ ડિગ્રી મેળવો. આ ઉપરાંત કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ તમે બીએડ એટલે કે સ્પેશિયલ એજ્યુકેશન પણ કરી શકો છો. જી, તો શું આ ક્ષેત્રમાં પ્રગતિના અવસર મળી રહે છે? જી હા, ચોક્કસ. પ્રગતિના અવસરોની વાત કરીએ તો સૌ પહેલાં તમે સહાયક શિક્ષક બન્યા પછી કિન્ડરગાર્ટન, ત્યાર પછી પ્રાથમિક શાળાના શિક્ષક, ત્યાર પછી માધ્યમિક શાળાના શિક્ષક, હાઈસ્કૂલના શિક્ષક, વિશેષ શિક્ષણ શિક્ષક, શાળા લીડરશિપ ટીમના સભ્ય, વિભાગના વડા, સુપરવાઇઝર, નાયબ આચાર્ય પણ બની શકો છો. જી, તેમનું માસિક વેતન કેટલું હોય છે? સરકારી ક્ષેત્રમાં સરકારશ્રીના પગાર પંચ મુજબ હોય છે. પ્રાઇવેટ સંસ્થાઓમાં લાયકાત અને અનુભવ પ્રમાણે હોય છે. જી, તો આ વ્યવસાયમાં આગળ વધવા માટે કોઈ શિષ્યવૃત્તિ કે યોજનાનો લાભ મળી શકે છે? શિષ્યવૃત્તિ કે યોજનાની વાત કરીએ તો શિષ્યવૃત્તિ માટે સ્કોલરશિપ પોર્ટલ તથા શૈક્ષણિક લોન મેળવવા માટે પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલ પરથી વધારે માહિતી મેળવી શકો છો. જી, આપે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી છે. તો મિત્રો, આ સંદર્ભે ક્યાં અભ્યાસ કરવાનો થઈ શકે છે તેમાં સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્યગાથા તથા કેરિયર કાર્ડની લિંક અને આ હોદ્દાની વધુ માહિતી આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ મહત્વપૂર્ણ માહિતી આપને ખૂબ જ ઉપયોગી રહેશે. ધન્યવાદ.